जय भारत डियर ऑल बच्चा पार्टी। तो लास्ट लेक्चर ની અંદર આપણે બાયોમેમ્બ્રેન જે છે એના સ્ટ્રક્ચરની વાત કરી, એની કેરેક્ટરિસ્ટિક ફીચર્સની વાત કરી, એની લાક્ષણિકતાઓ. ત્યાર પછી આપણે જોયું ડેનિયલ ડેવિસનના આપેલું સેન્ડવિચ મોડલ, અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ મોડલ જે ડેવિડ રોબર્ટસને આપેલું, અને એ મોડલને આપણે કહેશું યુનિટ મેમ્બ્રેન મોડલ. જો યુનિટ મેમ્બ્રેનની મોડલની વાત કરીએ તો યુનિટ મેમ્બ્રેન મોડલ જે છે એ કયા સાયન્ટિસ્ટ દ્વારા દેવામાં આવેલું, તો કે યુનિટ મેમ્બ્રેન મોડલ જે છે એ રોબર્ટસન દ્વારા 1959ની અંદર રજૂ કરવામાં આવેલું. અને આ મોડેલ પ્રમાણે પ્લાઝમા મેમ્બ્રેન જે છે એ શાનું બનેલું છે? લિપોપ્રોટીન. તો એ તો આપણે પહેલા જ જોઈ ગયા કે શાનું બનેલું છે? લિપિડ અને પ્રોટીનનું. એન્ડ ઇઝ ટ્રાઇલેમિનાર. તો ટ્રાઇલેમિનાર પણ છે. ટ્રાઇલેમિનાર એટલે 3 લેયર, ઉપર પ્રોટીનનું લેયર, વચ્ચે દ્વિસ્તરીય લિપિડનું લેયર, નીચે પાછું પ્રોટીનનું લેયર. બરાબર. અહીંયા પાછું આપણે એક વચ્ચે લખી કાઢીએ કે આ બહારનો ભાગ જે છે એ શું સૂચવે છે? એ સૂચવે છે ECF એટલે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ. અને આ અંદરનો વિસ્તાર જે છે એ શું સૂચવે છે? એ સૂચવે છે સાઇટોપ્લાઝમ વિસ્તાર એટલે કોષરસીય વિસ્તાર. આ કયો છે? કોષ બાહ્ય પ્રવાહી વાળો વિસ્તાર. બરાબર. આ કોષનો અંદરનો ભાગ છે, આ કોષનો બહારનો ભાગ છે. ચાલો, ત્યાર પછીના મુદ્દાની આપણે વાત કરીએ તો પ્રોટીન આર ફાઇબ્રસ. જો યાદ કરો આમાં ને ડેનિયલ ડેવિસનમાં શું ફરક આવ્યો? અહીંયા બંને જગ્યાએ ફરક આવ્યો હોય એ કે ડેનિયલ ડેવિસન પ્રમાણે જે પ્રોટીન હતા એ ગ્લોબ્યુલર હતા, ગોળાકાર, અને એ કયા હતા? આલ્ફા પ્રોટીન્સ હતા. અહીંયા જે છે એ ફાઇબ્રસ પ્રોટીન છે. કેવા છે? ફાઇબ્રસ પ્રોટીન. અને ફાઇબ્રસ પ્રોટીન જે છે એ કયા પ્રકારના છે? બીટા પ્રોટીન. ત્યાં કેવા હતા? આલ્ફા પ્રોટીન અને ગ્લોબ્યુલર હતા. બરાબર. એન્ડ આર એક્સટેન્ડેડ એટલે ફાઇબ્રસ હોય તો એ કેવા હોય? પથરાયેલા હશે. બરાબર. તો આવા પ્રકારના પ્રોટીન છે એ હતા. Phospholipid structure and arrangement same as in sandwich model. એટલે ફોસ્ફોલિપિડનું જે સ્ટ્રક્ચર જે છે એ ફોસ્ફોલિપિડના સ્ટ્રક્ચર એટલે શું થાય? તો કે ઉપરની બાજુએ હેડ, નીચેની બાજુએ ટેલ. આપણે એ પણ એક વખત લખી નાખીએ. બરાબર. આ જે ભાગ છે શું છે? હેડ, આ હેડ અને આ હેડ. બરાબર. અને એ ઉપરાંત આ જે છે એ ફેટી એસિડની બનેલી શું છે? ટેલ. આ બંને વિસ્તારો છે એ શું છે? ટેલ. ટેલ એકબીજાની સામસામે છે અને એની વચ્ચે કયો ફોર્સ છે? વન્ડરવોલ ફોર્સ. બરાબર. હેડ જે છે ઉપર પ્રોટીન સાથે અને નીચે પણ પ્રોટીન સાથે ચીપકેલા છે. કઈ પ્રક્રિયા, કયા બોન્ડ દ્વારા? હાઇડ્રોજન બોન્ડ, આયોનિક બોન્ડ અને ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ દ્વારા. ઓકે, ચાલો. તો એ બધી રચનાઓ જે છે એ કોના જેવી? ડેનિયલ ડેવિસન જેવી જ. પણ મેઇન વસ્તુ ત્યાં આગળ એને શું કીધું હતું ડેનિયલ ડેવિસને? પ્રોટીન કેવા છે? આલ્ફા પ્રોટીન અને ગ્લોબ્યુલર. આ શું કહે છે? ફાઇબ્રસ પ્રોટીન છે. બરાબર. અને એટલા માટે જો અહીંયા ત્યાં મેં ગોળ ગોળ દડા જેવું બનાવતું હતું, અહીંયા મેં શું બનાવ્યું? ફાઇબર્સ છે બનાવ્યા છે. બરાબર. ઓકે. ત્રીજી વસ્તુ, એવરેજ થિકનેસ ઓફ પ્લાઝમા મેમ્બ્રેન ઇઝ 75 to 100 એંગસ્ટ્રોમ. આ વસ્તુ છે એ ખાસ આપણે યાદ રાખવાની છે, જે ડેનિયલ ડેવિસનના મોડલની અંદર નહોતી. અહીંયા આગળ એ શું કહે છે? તો કે આ એવરેજ જે થિકનેસ છે કોની? આખા મેમ્બ્રેનની. જો શું કહે છે? એવરેજ થિકનેસ. શું અહીંયા લખ્યું છે આપણે? એવરેજ થિકનેસ ઓફ પ્લાઝમા મેમ્બ્રેન ઇઝ 75 to 100 એંગસ્ટ્રોમ. એટલે આ જે થિકનેસ છે એની રેન્જ કેટલી છે? 75 to 100 એંગસ્ટ્રોમ. અને આ 75 to 100 એંગસ્ટ્રોમ એટલે 3 લેયર આવી ગયા. પ્રોટીન, દ્વિસ્તરીય લિપિડ, પ્રોટીન. એ 3 લેયર થઈને કેટલા થાય? 75 to 100 એંગસ્ટ્રોમ. બીજી વસ્તુ એ શું કે છે? ઈચ પ્રોટીન લેયર 20 to 30 એંગસ્ટ્રોમ. એટલે આ દરેક પ્રોટીન લેયર એટલે આટલો ભાગ અને અહીંયા આટલો ભાગ, માત્ર પ્રોટીન લેયરની વાત કરીએ છીએ. એ કેટલા છે? તો કે એની થિકનેસ જે છે એ 20 to 30 એંગસ્ટ્રોમ છે. આ બંનેની વાત છે. 20 to 30 એંગસ્ટ્રોમ બંને પ્રોટીન લેયર. હવે 20 એટલે કેટલા થાય? 40. જો 40 હોય તો 75 માંથી 40 જાય કેટલા રહ્યા? 35. બરાબર. અને જો માનો કે 60 હોય તો 100 માંથી 60 જાય તો કેટલા વધે? 40. ઓકે. તો એનો મતલબ એવો થાય કે આ બંનેને બાદ કરતા જે વધે છે એ કયું લેયર છે? લિપિડનું લેયર. તો લિપિડનું લેયર જુઓ તમે કેટલું છે? 35 to 40 એંગસ્ટ્રોમ. એટલે લિપિડના લેયરની જો આપણે ડિસ્કશન કરીએ એટલે કે અહીંયાથી લઈ અને આટલો વિસ્તાર એ કેટલો છે? 35 to 40 એંગસ્ટ્રોમ. તો આ ટ્રાઇલેમિનાર સ્ટ્રક્ચર જે છે એમાં દરેક લેયરની થિકનેસ એ કોણે આપી? એ આપી ડેવિડ રોબર્ટસને. બરાબર. એ ઉપરાંત ડેવિડ રોબર્ટસને શું કીધું? પ્રોટીન છે કેવા છે? તો કે પ્રોટીન જે હતા એ કેવા છે? તો કે પ્રોટીન છે ફાઇબ્રસ છે. પ્રોટીન કેવા છે? ફાઇબ્રસ છે. ઓકે. અને બાકી એને વાત કરી છે નહીં, થિકનેસ છે એ વાત કરી. તો અહીંયા આગળ જે છે એ આપણે એવું કહી શકીએ કે આ બંને સાયન્ટિસ્ટ જે છે, કયા બંને સાયન્ટિસ્ટની વાત કરી રહ્યા છીએ?
તો કે આપણે બંને સાયન્ટિસ્ટની વાત કરી રહ્યા છે કયા, તો કે ડેનિયલી અને ડેવસન મોડલ, અને એ સિવાય જો આપણે વાત કરીએ ડેનિયલી એન્ડ ડેવસન મોડલ અને એ ઉપરાંત રોબર્ટસન મોડલની જો વાત કરીએ તો આર કલેક્ટિવલી કોલ લેમિલાર મોડલ. એ ત્રણેયને બંને મોડલને શું કહેવામાં? લેમિલાર. લેમિલાર એટલે પટલોના બનેલા મોડલ છે કહેવામાં આવે છે. બરાબર. તો અહીંયા આ મોડેલ જે છે એની સ્વીકૃતિ છે એ કેટલી, એની જો આપણે ડિસ્કશન કરીએ કે આ મોડેલ જે છે જેમાં આપણે ત્યાં આગળ પણ 3 મુદ્દાઓ છે ચર્ચ્યા હતા. કયા કયા મુદ્દાઓ ચર્ચ્યા હતા? તો કે આપણે પહેલું તો એ જોયું હતું સિલેક્ટિવલી પરમિએબલ છે કે કેમ. તો જેમ ત્યાં આગળ વોટર મોલિક્યુલ જે છે એવી જ રચનાઓ, એવી જ પ્રક્રિયાઓ છે અહીંયા થશે. બરાબર. દાખલા તરીકે તમે એવું સમજી લો કે અહીંયા આગળ આપણે બે છે એ દ્રવ્યો છે લઈએ છીએ. આ દાખલા તરીકે વોટર સોલ્યુબલ છે. આ કેવો મોલિક્યુલ છે? વોટર સોલ્યુબલ મોલિક્યુલ છે. અને દાખલા તરીકે આ જે છે એ કેવો છે? તો કે ફેટ સોલ્યુબલ મોલિક્યુલ છે. તો ફેટ સોલ્યુબલ મોલિક્યુલ પહેલાંની જેમ આરપાર પસાર થઈ શકશે. પણ વોટર સોલ્યુબલ મોલિક્યુલની વાત કરીએ તો વોટર સોલ્યુબલ મોલિક્યુલ જે છે એ ક્યાં સુધી પસાર થઈ શકે? તો કે હેડ સુધી પસાર થઈ શકે, પણ ટેલની આરપાર નહીં જઈ શકે. શું કામ? કારણ કે એ કેવી છે? હાઇડ્રોફોબિક ઇન નેચર. હવે આ બંને બાજુએ થઈ શકે. પાછું આ બહારથી અંદર આવું કે અંદરથી બહાર આવું, આ બંનેની અંદર આ કન્ડિશન અપ્લાય કરે. બરાબર છે. એટલે એનો મતલબ એવો થાય કે હા, પહેલું શરત છે એ આ પણ મોડેલ છે એને સ્વીકૃતિ આપે છે. કયું? કે મેમ્બ્રેન છે સિલેક્ટિવ છે. ભાઈ એ વાત અહીંયા પાકી થઈ ગઈ. બીજી વસ્તુ શું હતી? કે મેમ્બ્રેન છે ડાયનેમિક છે. મેમ્બ્રેન જે છે એની અંદર ફોસ્ફોલિપિડ રેશિયો છે વેરિયેબલ છે કે નહીં? તો તમે યાદ કરો એ બંને મુદ્દા એકબીજાની સાથે સંકળાયેલા છે. હવે અહીંયા પણ આપણે એ જ વસ્તુ છે એ જોઈએ. તો જ્યારે ડેવિડ રોબર્ટ્સને જોયું કે દાખલા તરીકે એણે આટલા પાર્ટનો અભ્યાસ કર્યો, આટલા પાર્ટનો અભ્યાસ કર્યો અને આટલા પાર્ટની અંદર જુઓ, ધ્યાનથી તમે જુઓ, આપણે દાખલા તરીકે જોઈએ છીએ પ્રોટીન ટુ કયો રેશિયો? ફોસ્ફોલિપિડ રેશિયો. પ્રોટીન ટુ ફોસ્ફોલિપિડ રેશિયો. પ્રોટીન કેટલા છે આમાં જોજો? 1:1:1:2 6 થયા. 1:1:1:2 6. એટલે પ્રોટીનના મોલિક્યુલ કેટલા છે? 6. અને લિપિડના મોલિક્યુલ પણ કેટલા છે? 6. હવે ડેવિડ રોબર્ટ્સને જેટલી વખત આ પ્રોટીન અને લિપિડનો રેશિયો જોયો ને, બધી વખતે એને સમાન જ મળ્યો કોઈ એક ચોક્કસ વિસ્તારમાં, એટલે કે આટલા વિસ્તારમાં. હવે જો આટલા વિસ્તારમાં કોન્સ્ટન્ટ આનો આ જ રેશિયો આવતો હોય એનો મતલબ એવો થાય કે આમાંથી કોઈ પણ મોલિક્યુલ પોતાનું સ્થાન ચેન્જ કરતો નથી. અને સ્થાન ચેન્જ કરવાની એને જરૂરિયાત ન હોય એનો મતલબ એવો કે ત્યાંથી કાંઈ અંદર આવતું નથી, કે નથી કોઈ અંદરથી બહાર જતું. પણ એવું તો છે જ નહીં, કારણ કે મેમ્બ્રેન છે એ તો બહુ ડાયનેમિક છે, સતત બદલાયા કરે. બધી જગ્યાએથી દ્રવ્યો અંદર આવતા હોય, અંદરથી બહાર જતા હોય, તો આ જ મેટાબોલિક પ્રોસેસ છે એ થઈ શકે. તો એટલા માટે અહીંયા આગળ પ્રોટીન ટુ ફોસ્ફોલિપિડ રેશિયો જે છે કેવો છે? એ રેશિયો છે એ વેરિયેબલ નથી, કોન્સ્ટન્ટ છે. અને એ કોન્સ્ટન્ટ હોવો એટલે આ મેમ્બ્રેન કેવું થઈ ગયું? સ્ટેટિક, ડાયનેમિક નથી. બરાબર. તો એટલા માટે ડેનિયલ ડેવિસને આપેલું સેન્ડવિચ મોડલ અને રોબર્ટ્સને આપેલું યુનિટ મેમ્બ્રેન મોડલ, આ બંને મોડલ જે છે એ સ્વીકૃત છે નહીં. પણ આ બંને મોડલ દ્વારા જે આપવામાં આવી ઇન્ફોર્મેશન જે છે એ ઇન્ફોર્મેશન ખરેખર ખૂબ જ લાભદાયી ઇન્ફોર્મેશન છે, જે આની પછી આપણે જે જોઈશું કે જે ફ્લુઇડ મોઝેઇક મોડલની અંદર ઉપયોગમાં લેવામાં આવી. આઈ હોપ કે તમને મેમ્બ્રેન, સેન્ડવિચ મોડલ, યુનિટ મેમ્બ્રેન મોડલ છે સમજાઈ ગયું હશે. હવે પછીનું જે આપણે લેક્ચર લેશું એ સૌથી સ્વીકૃત મોડલ, દેટ ઇઝ ફ્લુઇડ મોઝેઇક મોડલ. ઘણું બધું કોમ્પ્લિકેટેડ પણ નાની નાની વસ્તુ એટલી બધી શીખવા લાયક કે આપણે કોષને સમજી જશું. કોષને સમજશું તો બાકી બધું જ જે છે એ ઇઝી છે. આઈ હોપ કે તમને બાયોલોજી ભણવામાં મજા આવતી હશે. થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. નાની નાની નોટ્સ લખવાનું ભૂલવાનું નથી. સાથે સાથે જો આપણને એવું લાગતું હોય કે વિકાસ ત્રિવેદી છે એ સારું બાયોલોજી ભણાવી રહ્યા છે તો તમારા ફ્રેન્ડ સાથે એ વાત છે શેર કરો, એને આપણા પ્લેટફોર્મ ઉપર છે લાવો, આપણી એપ્લિકેશન છે ડાઉનલોડ કરાવો અને સાથે સાથે આપણા ઓનલાઈન લેક્ચરના જે પ્લેટફોર્મ છે એમાં એ પણ સહભાગી છે એ થાય અને બધા જ જે છે એ આપણે એક સારા પરિણામ તરફ જઈએ તેવી શુભેચ્છા સાથે વિદ્યાર્થી દેવો ભવ. જય ભારત.